સેલ્ફી લઈ લેજો. હું વડોદરા છું કામથી. હજી હાલે છે મેરેજ સીઝન? ભાઈ મને કામથી યાદ આવ્યું ને, મારે નેલાટ કરવાનું છે. શું વાંધો છે એડ કરવામાં? પણ હું નથી કરતી અનનોન ને. દીદી બહુ ગોલું મોલું લાગો છો. હાલો, ઇટ્સ ભાવેશ બીકે. બીકે એટલે બકબક. શું કરી? હાય. હાય. કેમ છો? બસ મજામાં. ક્યાંથી છો? સુરેન્દ્રનગર. આની પેલા તમારા લાઈવમાં આવી ગયેલા છો એક વાર? લાઈવમાં નથી આવી, મેસેજમાં વાત કરેલી હતી. લાઈવમાં ઓકે, હાલો આજે વારો આવી ગયો. ઘરે જાવજે મને કોલ કરજે. હું નેલ આઠારું અહીંથી ન્યા તાર ઘરે લાંબી થાવ દ્રષ્ટિ. એના કરતા હું હાથે નો કરી લઉં. આ છે જો ગ્લુ હમણાં લઈ આવી હું નવું. મારે રાખવો હોય 4 કલાક ને એમ. ક્યુટીભાઈ હાય. આ બોલો, તમે ક્યાંથી? સુરેન્દ્રનગર થી છો? હા. શું કરો? રસોઈ બની ગઈ? રસોઈ જ બનાવું. બનાવતા બનાવતા મારું લાઈવ જોતો હતા. શાક મૂક્યું, રોટલી બાકી, ખીચડી થઈ ગઈ તો લાઈવ જોતી હતી. શાક રોટલી હા, બટાકા. લ્યો, અમારે બપોરે હતું બટેકા. અમારે રાતે કોઈ દી શાક હોતું જ નથી. રાતે ચા ભાખરી. મમ્મી ભાજી લાવે છે તો પછી થોડુંક બટાકાનું બની નાખ્યું. અમારે તો રાતે ચા ભાખરી. ચા પીતા જ નથી. ચા ભાખરી રાતે, બાકી બધા ભૂખા રે. કોકની ઘરે ગયા હોય ને અમે મહેમાન થઈને, તો અમારે કહી દેવું પડે કે અમને તમારે પેટ ભરીને ખવડાવવું હોય ને તો ચા ભાખરી જ ખવડાવજો, નહીં તો નહીં મેળ. અમે ચા પીતા જ નથી, ચા ભાવતી જ નથી. સોની દીદી ના પાર્લર પાસે જ છે, કઈ દૂર નથી. હા દ્રષ્ટિ, પણ ક્યારેક આવીશ ત્યારે વાત, હમણાં તો નહીં. મારે અલગ અલગ જોઈ તો હું બનાવી લઉં. એ તો જેવું ભાવે એવું બનાવી નાખવાનું. શું કરું? મારા કઈ ખાવા પીવાનો ટાઈમ ન હોય ને, એટલે બપોરનું સાંજે ખાવ, પછી તમને તો મેંગી બહુ ભાવે. મેગી કાલ રાતે બનાવી હતી મેં 3:30. મેંગી, પછી દૂધીનો હલવો. હા, એવું સ્વીટ તો મને બહુ ભાવે. દૂધીનો હલવો, ગાજરનો હલવો, આવું બધું તો બહુ ભાવે. મારે પણ ચા ભાખરી ફેવરિટ છે. બરાબર. જો માં ઢીંગો સુઈ ગઈ. હા, કેવી છે આ? તો 1 વર્ષની હોય, નાની છે. એ કઈ રજુ. હાય. કેટલો શરમાઈ છે. ઘરે બહુ બોલતો હોય છે ને. છોકરાઓ બહુ બોલતા હોય. બહુ દાદા થઈ ગયા તમે. તમે કયો મને, હું જાડી થઈ ગઈ છું? આ બધા એવું કહે. હા, ગોલું મોલું થઈ ગયા. પેલા નહોતા એટલા બધાય. તમને આજે ખબર પડી મેગી ભાવે તો જા ને ભાવલા. મને તો ભાવે જ છે. પણ એમાં એવું છે, આપણે જ્યાં મળી ને ત્યાંના પકોડા હારા આવે છે, એટલે આપણે બધા પકોડા ખાતા હોય ને. તો તમારે ખાવા ક્યારે? 9 તો વાગ્યા. 10 વાગે. અમારે 11 વાગે. અરે સાસરીમાં નથી, પપ્પાના ઘરે હોય એટલે. હોય તો 7 વાગે પતી જાય. પપ્પાના ઘરે હોય એટલે, સાસરીમાં હોય તો 7 વાગે પતી જાય. તો તમે ત્યાં પપ્પાને ઘરે છો? રોકાવા આવ્યા છો? હા, મારી જેમ હું મારા પપ્પાને ઘરે જ છું. પણ રોકાવા નથી. તમે રોકાવા ન થાય. તમે અત્યારે ટાઈમિંગ આયા જ છો. તમે જીતભાઈ લઈ જાય ત્યારે તમે જાઓ, ત્યાં સુધી ના જાવ. હવે એ કે આ તોફા પહેર્યું છે, મારે નથી લઈ જવું, એવું કે છે. કે પહેરાથી તોફા, કે મારે નથી લઈ જવું, એવું કે છે. રાધે રાધે. તમને લાગે છે પૂજા થાય? બાજુ ટીવી ચાલુ છે. કેતી જીતભાઈ કેદી લેવા આવવાના? અરે એકદમ બેન્ડ બજાર.
એમને એકલા એકલા ગમે કેમ લઈ જાવ? આ કઈ શું કેવાય, આપણે ઇન્ડિયામાં બીજું દેશ તો છે નહીં, અને ત્યાં જવું તો થોડુંક છે, થઈ જાય થોડોક ટાઈમ. જય શ્રી કૃષ્ણ. તો ગરમ ગરમ રોટલી ખાશે કે બનાવીને રાખી દેશો? પછી બધા બેસો હારે. ગરમ ગરમ. મમ્મી રહ્યા ને કંપની ગયા છે, મમ્મી કંપની થી આવે ને પછી બધા હારે હારે બેસું. મમ્મી રોટલી બનાવશે ને પછી અમે બધા જમવા બેસીશું. અમારા ઘરે બપોરે લોઢી માંથી ઉતરે ને ભેગી થાળીમાં રોટલી જોઈ ગરમ ગરમ. અમારે એવું જ છે. પેલા મને આદત હતી, પછી તો મમ્મી બનાવીને રાખી દે. એ તો અહીંયા છીએ એટલે વાંધો નહીં. અહીંયા હોય તો બધા અહીંયા સાસરીમાં બધા ટાઢું ખાવા વાળા. અમારે ત્યાં કેવું ખબર, ઓલું ઓવન સિસ્ટમ કે નહીં, ડાયરેક્ટ મૂકીને ગરમ કરી લેવાનું એટલે થાળીમાં ગરમ જ આવે. તમે ક્યાં રહો છો? અમારા મમ્મી ને ઘરે. આવો હાલો હાલત પહોંચ્યા કા? હાલત પહોંચ્યા કઈ. અને હું ઘરની બાજુ દૂધ લેવા જતી નથી, અને આ જય સર આવવાનું શું કેવું મારે. અમે ખબર જ ના પડે કા. હા, કાલે મારા પેરેન્ટ્સ ની એનિવર્સરી હતી ને તો અમે લોકો બહાર ખાવા ગયા. તો મારો તો ટાઈમ હમણાં એવો જ છે, મારે દિવસના ક્યાંય બહાર જવાનું હોય જ નહીં. શાક લેવા જવાનું હોય તો સાંજે હું 7 વાગ્યા પછી જાઉં, એકદમ તડકો બડકો બધું પતી ગયું હોય ને પછી. તો કાલે હું બપોરે 1:30 વાગે બહાર નીકળી તો મેં દિવસે આવું બધું લાગે તડકો એવું થતું. તડકો પડે. હું ઘરમાં જ હોય, મારે બહાર નીકળવાનું થાય જ નહીં એમ. કાલ તો થોડીક ગાડી ચલાવીને તો ચક્કર આવવા માંડ્યા. મેં કીધું ન નીકળાય. તો આજે મને એવું લાગતું હતું કાલ હું બહાર નીકળીને તો હજુ પાળી થઈ ગઈ. હું પપ્પા ને ઘરે આવું ને હું થોડીક આમ લાગુ ને સાસરી જોવા એટલે હું તો કાળી થઈ જાઉં ભાવ. મારે ત્યાં રહું છું ને ત્યાં તડકા, અમારું ઘર તડકાનું નથી, અમારું ઘર તડકો નો આવે જરા, અને ઉપર બી 5 ફ્લોર છે. તો રાત્રે કેવું તમે કચરા પોતા કરી નાખો ને તમારા ઘરે એસી જેવું લાગે, તમને આમ જરૂર ન પડે ઓલી એસી ની બધી. શું કેવાય, ટાઢક વાળું ઘર છે. અને મને તો સવારમાં મસ્ત નીંદર આવે ને 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી. પપ્પા ને ઘરે 10 વાગે જાગી, અહીંયા હોય તો અહીંયા 8 વાગે 9 વાગે. શું હોય દીદી, મારું સુવાનું સવારે 5-6 વાગે હોય તો. તમારે પણ અહીંયા વાતો કરવાની હોય ને એટલા માટે. ઈ ઘરે આવે બરાબર 5.5 કલાકનો ડિફરન્સ છે. અમિત ધામે કા જયશ્રી કેવું રહ્યું, શું કેવું રહ્યું, અને આ કોણ છે ધામે તો? એટલે ધામે તો આવે અમારામાં. આપ મુંબઈ રહેતે હો? નહીં, मैं सूरत में रहती हूँ. એટલે મારું સુવાનું 5.5 કલાકનો ડિફરન્સ છે, એટલે રાતે 11-12 વાગ્યા હોય તો મારે સવાર થઈ ગયું હોય 4:30, 5, 6. અહીંયા કેટલા વાગ્યા હશે? અત્યારે ત્યાં વાગ્યા હશે 3:30, 4:30 બપોરના. સવારના? બપોરના 5.5 કલાક પાછળ છે અત્યારે. એટલે અહીંયા 3:45 છે. હજી કોઈ એવું લાગતું હશે કે મારે સવાર થઈ એમ. માર પાકીટ ગમી છે, બુચ માર લે. પાકીટ ગમી જ બુચ માર લે છે. અત્યારે પેપ્સી લઈને આવ્યો, મેં પૈસા ક્યાં લીધા કે મમ્મી ને પાકીટ માં. બરાબર. અત્યારે નાનો હતો ને તો અમે 2 માણા કંપનીએ જતા રહેતા. એ નાઇટ માં જતા હતા, હું ડે માં જતી હતી. એક વાર મારું પાકીટ હાથમાં આવ્યું ને તે 1400 રૂપિયા ફાડીને પપ્પા માટે ઉડાડી દીધા. બહુ ઓછું કર્યું. હેલો શ્રી, હાય ગોલવેશ મનુ, હાય દીદી, કેમ છો? છોકરાઓને તો મેં ક્યારે એવું નથી કર્યું. મેં આપણે છોકરા હતા ત્યારે એવી કેટેગરીમાં હતા કે શાંત, કોઈ મગજ મારી નહીં, એવું. ખાલી એક વસ્તુ નડતી, ધાબે રમવા જવાની આદત હતી બધા સોસાયટીના છોકરાઓ છોકરીઓ ભેગી થઈને. તો એક વસ્તુ હતું, બપોર બધા ઉતા હોય ને તો બધાની કમ્પ્લેટ છોકરાઓ ધપ ધપ કરે એમ. બાકી આપણે આમ કોઈ મગજ મારી નહોતી.
કોઈ કમ્પ્લેન નહોતી. મને કોઈ દિવસ મારા પેરેન્ટ્સ સ્કૂલે મૂકવાય નથી આવ્યા. અમારે કેવું હતું ખબર, અમે જ્યાં રહેતા ને ત્યાં સોસાયટીમાં હરખે હરખા છોકરાઓ બધા એક જ સ્કૂલમાં જાય, તો બધાને એકબીજાનો હાથ પકડીને છોડી દે કે તમારે પહોંચી જવાનું, તમારે આવતું રહેવાનું, 5-10 જણાને એવી રીતે. એટલે કોઈ દિવસ મમ્મી પપ્પા મૂકવા નથી આવ્યા. અમે તો હોસ્ટેલમાં ભણતા હતા એટલે ક્યાં મૂકવાનું લેવા. કોઈ દિવસ હોસ્ટેલમાં નથી. હોસ્ટેલમાં મજા આવતી. ગર્લ્સમાં ભણી છું. બહુ જ દિવસ જાડી થઈ ગઈ. અમે તો આવું કેમ કહી છે, જાડી થઈ ગઈ, જાડી થઈ ગઈ. જાડા લાગો એટલે જાડા જ લાગ્યો છે ને, હા ઈ તો લાગ્યો છે, એમાં ના નહીં. आपका रियल नाम क्या है? तो હું ખોટું નામ લઈને મેં લાઈવ કર્યું છે. ये હા ऑफिस તમારું मेरा रियल नाम जयश्री ही है. સી લાગે વાહે. બાકી મજામાં. આ કયા ભત્રીજા છે ને કોના છે? નહીં એવું. તો તમારો છોકરો ભણતો હશે ને, ઈ તો થોડી મોટી એજ. ઈ જાય છે બાલવાટિકામાં. હે બાલવાડી. બાલવાટિકામાં એટલે ઓલું આપણે શું કહેવાય, ગામડે આંગણવાડી કે એવું આંગણવાડી પછી બાલવાટિકા આવે. એવું હોય? અમને નથી ખબર. આપણે તો 5 વર્ષમાં બાળ મંદિર સીધું પેલું બીજું ત્રીજું. 5 વર્ષ પછી ને બાલવાટિકા આવે ત્યારે 7 વર્ષે પેલા ધોરણમાં લઈને આપણે વખતે 5 વર્ષના થાય ને પેલા ધોરણમાં જતા. હા, એટલે ઈ આ બાલ અત્યારે તો સિનિયર કે જુનિયર કેજી સિનિયર કેજી એવું બધું આવે ને. આપણે એવું નહોતું. આપણે બાળ મંદિરે વાટકા લઈને જતા હતા અને સીધા પેલા ધોરણમાં અને ચડી હું ગયા. તો જેટલું ભણી ને, મારા તો ભાગપેટીમાં કોઈ દી નાસ્તો બદલ્યો જ નહીં. મમરા ચેવડો કરી દેતા સેમ. અને અત્યારે તો બધું ફરી હા, ગયું છે, શાક રોટલી ને એવું લઈને જવાનું. મારા તો ભાગપેટીમાં કોઈ દી ચેવડા સિવાય ક્યાંય આવ્યું જ નહીં. અત્યારે મમ્મી બધું લાઈન મૂક્યું છે. હજી મમ્મી આવીને બધા જમશું ભાઈ ક્યાં અને પછી કેવડો બનાવશું. દ્રષ્ટિ મેટ્રોમાં છે, એમાં ટાવર નો પકડાય એટલે ઈ લેફ્ટ થઈ ગયો. કાંઈ નહીં, હારું હાલો, લ્યો કોક ને એડ કરું. મળ્યા. કઈ વાંધો નહીં. બાય બાય. બાય. તું તો ફ્રી છો નહીં દ્રષ્ટિ? આપણે જોઈએ આ લોકોની કોની રિક્વેસ્ટ આવી છે. બધું સ્ટોક થઈ ગયું છે, એટલે બેટરી લો છે ને. તમે આવી જાઓ. હાલો જીગરભાઈ, યુવરાજભાઈ, હેલો. મેં એડ કર્યું ભાવી, મેં એડ કર્યું. હાલો તમે આવી જાઓ. જે પેલા એડ થાય, મેં તો બેને કમેન્ટ નથી ઉપાડ્યા છે. હાય, કેમ છે? બસ જો દેખાય હવે એકદમ. પાછું કરો તો એક કામ કરો, મને છે ને પણ આમાં રિક્વેસ્ટ આમાં બધું સ્ટક થઈ ગયું છે, દેખાતું નથી. ડીએમ કરજો ને, મારે તમારી હેલ્પ જોઈએ છે. કઈ વસ્તુમાં હેલ્પ જોઈએ તમારા ભાઈ? બેન તમે જે હોય આઈ એમ સામી નું છે, મેસેજ કરી દેજો, જોઈ લઈશ. હાય, કેમ છે? આ પણ ન વાંધો, એકદમ મસ્ત. રોજ ને ઘણા ટાઈમે બતાવ્યા તમે તો. હે? ઘણા ટાઈમે બતાવ્યા. હા, બહુ ટાઈમ પછી લાઈવ કર્યું આજે. તો કહું ઘણા ટાઈમે દેખાય. કાલ જીતભાઈ માં હતી હું લાઈવ માં, કેટલી વાર કીધું મેં દીદીને એડ કરો, દીદીને એડ કરો, તો કે તમે બધા મોકલો એમાં એટલે આવશે. એમાં એવું હોય, એને રાત્રે એને જયારે લાઈવ કર્યું હતું ત્યારે મારે લેટ થઈ ગયું હતું. મારા ઘરમાં ફાધર હોય ને તો એને ઓછું ગમે, એટલે ઈ હોય ત્યારે હું અવોઈડ કરું બને ત્યાં સુધી. જોવાનું તેને આવવાનું તેમ એને નથી. હવે મારે રહેવું થોડોક નહીં બરાબર, તો એને જે વસ્તુ નથી ગમતી હું અવોઈડ કરું. એવું જ હમણાં તો બહુ આવેલું એટલે લેટ હોય ને એટલે હું ન આવું. કેવું છે? તું ઓળખસ? હું ખાલી ચમચી લઈને ફરસ, મમ્મી ખાવા નથી દેતી. ગોલો ખાય છે. ખાલી ચમચી લઈને ઊભી છે. ગોલો ક્યારે ખાય? પાણી થઈ જાય ત્યારે ખાતી હતી, આમાં જોયું ને એટલે ઊભી થઈ ગઈ. જમી લીધું? ના, જો ઢોકરા ખાય છે.
ફેવરેટ લાગે છે. બસ ઘણી ઘણી ન પ્લીઝ હોય પાર્સલ કરી દો પ્લીઝ. પાર્સલ કરી દો એમ. એમાં એવું છે આપણે જનરલી ઘરે જે ઢોકળા બનાવીએ ને એવા ઢોકળા નથી મળતા ઝોમેટોમાં. બારે નથી મળતા, એવા તો નો જ થાય. બાર જેવા થતા જ નથી. આમાં એવું છે, મને મારા મમ્મી ના ભાવે વધારે. મમ્મી એ ઓલું આથો બાથો કરીને મોકલે અને ઘરે આવીને હું ખાલી આ કરું બસ. આ તો મમ્મી બનાવી દે. ખાલી ઘરે આવીને પક્કાર મળે ઈદડા નો મળે ને આ ઢોકળા નો ન મળે ને. ઢોકળા નો ના મળે, ઈડલી નો મળે. હું તો અહીંથી મારું તો ફિક્સ છે, મને ઢોકળા બહુ ભાવે. મારા માસી ઘરે જાવ ને એટલે અહીંયાથી આમ બસ માં બેસીએ ને જયારે એટલે ઉતરવાનું માસી ઘરે જ હોય એટલે મેં કહી દીધું આ દિવસે આવવાના છીએ તે દિવસે ઢોકળા. એટલે સવારે ઉઠીને સીધા ત્યાં જઈને ઢોકળા. બીજે દિવસે અમને વધારે ભાવે. હવે સારા થાય, ઉનાળો આવી ગયો ને એટલે હવે હવે મસ્ત થાય. દિવસમાં મમ્મી બનાવશે. ઈડલી ઢોકળા ઢોસા હવે બધા સરસ થશે. મેં કોઈથી ઢોસા બનાવ્યા જ નથી, કોઈ ટ્રાય જ નથી કરી. હું ના બનાવતી, હમણાંથી વળી ટ્રાય કર્યા છે, કાચા પાકા ઉતરે. કોઈ ખાવા વાળું ને એટલે એટલે કઈ બનાવવાની ઈચ્છા થાય નહીં. એવું હતું ખાવા સાસરે જઈને શીખશું, પણ હવે સાસરે અમારે મોસ્ટ ઓફ તો વધારે પડતા ખીચડી જ હોય રોજ. રોજ ડેઈલી ખીચડી જ હોય. કેટલા ટાઈમ હોય ખબર? મહિનેથી 1.5 મહિને એકવાર બની. ડેઈલી ખીચડી જ હોય. પણ આ તો વળી કોક વાર હમણાં ખીચડી ખાઈને કંટાળી છે ને, હું ખુદ કંટાળું છું ખીચડી ખાઈને. મારા પપ્પાને તો હાવ ન આવે. એને છે ને ખીચડી યાર નાનપણનો એક કિસ્સો જોડાયેલો છે એટલે એને અપકે પડી ગયેલી છે. થાય ઘણી વાર. મને એપલ ને ઈ અપકે પડી ગયા છે. એપલ મને ના ભાવે. ફ્રેન્કી અપકે પડી ગયેલી છે. એક વખત મેં બહુ ઉનાળાના ટાઈમે ખાઈ લીધી હતી, વોમિટ કરી હતી. પછી મને વર્ષો થઈ ગયા મેં ફ્રેન્કી ખાધી જ નથી. મેગી ફ્રેન્કી ઓછા. હવે ઘણી અત્યારે વાતાવરણ એવું છે ને તો આ તડકામાં ઘણી વખત ખવાઈ જાય ને તો પાછું આવી જાય. એટલે અત્યારે ખાવા કરતા છે ને વધારે પડતા આ બધું બીજું બધું વધારે હાલે. કોલ્ડ ડ્રિંક્સ ને હમણાં તો ફ્રૂટ આવ્યું જ બધું બારે. ગરમી બહાર નીકળી ફ્રૂટ આ બધું બારે આવ્યું જ ને. મને એમ જ છે, જો કેવડી ગરમી થવા માંડી. આ નથી જાતું ખબર નહીં. મને એમ જ છે, અમુક ડાઘા નથી જતા. આવું છે બધું બધે નથી મળતું. શું કરીએ? શેરીમાં આવ્યો હોય છે ને ગોલો લાવ્યા કે ઘરે બનાવ્યો? એમાં એવું છે, નીચે શેરીમાં આવ્યો હતો ને, હું ટ્યુશન થઈને તેડીને આવી તો હું ન લઈ દઉં હળી ભેગી કઈ વસ્તુ એમ. કેવો લીધો? સડીમાં લીધો કે વાસણ વાળો? ના, વાટકામાં લીધો. એને શરીરમાં ખાતા ના આવડે. તો મારા સાસુ હતા ને તો ઈ જોઈ ગયા કે આને લેવો છે, તો એ લઈને ઉપર મોકલાવ્યો ઘરમાં. હું તો નાની હતી ને તો હળીમાં જ ખાતી. અમે અત્યારે રાત્રે ખાવા જાય એટલે શરીરમાં જ ખાય. મને સડીમાં જ ભાવે. હું નાની હતી ને તો અમારા આમે જે લોકો રહેતા હતા ને એ લોકો 6 ભાઈ, તો એ લોકો સમૂહમાં ખાવાનું. તો એને ઘરેથી એવું કીધું હોય 5 રૂપિયા આપે કે કોણ જાણે 2 રૂપિયા એ ટાઈમે એટલા વર્ષો પેલા તપેલી લઈને જાય આવડી મોટી. અને 2 રૂપિયાના ગોલામાં તો બધું ને ફરતે બેન ખાતા. મને હું વધારે એવું મને છે ને આવું ઘરમાં કચકાણ થાય ને એટલે હું ના લઈ દઉં કાઈ. પણ આ વળી ઘરના હોય ને છોકરું છે એમ કે લઈ એટલે લઈને મોકલે. જો અત્યારે ઢોરે છે ને ખાય છે ને. તો 5 રૂપિયાના ગોલામાં આખું ડેરી મિલ્ક આખું અત્યારે આવે છે 5 રૂપિયામાં કઈ નથી દૂધ મલાઈ. અને હવે 5 નહીં 500 દેતા એવો ન મળે તોય. મેં લાસ્ટ ટાઈમ ગોલો ખાધો હતો ને, ખાઈ લીધો પણ ટેબલે કીધું ને કેટલા દેવાના, તો એક ગોલાના 280 બધું. ડ્રીમ સિટી બાજુ મળે છે ને 250-250 ના 300-300 ના ગોલા મળે. મને એવું હતું, મેં કીધું 100-150 તો હશે આ ગોલાના અત્યારના ભાવ. કેટલા દેવાના કે 280? ગોલાના એને 280. આમાં મેં કીધું એ બેન પોહાય જ ને, બધું નાખે. હું કામ ન નાખે? કાજુ બદામ અંજીર તરડી બધું. બધે ભાવ વધી ગયા છે વસ્તુનો. મને તો ભાવે જ નહીં કચરા વાળો. તો કચરા વાળો ગોલો જ નથી ભાવતો. મને હું આઈસ્ક્રીમ ને એવું બધું વેનીલા જ ખાઉં, મને ઓછું ભાવે. અરે બાળકો બધા એસી ચાલુ છે. ગોલો તો મારથી આખો ખૂટે જ નહીં. ઈ તો કા મમ્મી યારે અડધો ખાઈ લઉં, કા પપ્પા યારે અડધો ખાઈ લઉં. આપણે આખો મને ગોલો નથી. એક કામ કરો, તમે 2 લ્યો, હું તમારે 2 માંથી અડધો ખાઈશ. કેમ કે આપડે અધૂરું મૂકી દઈ ને તો પછી સાંભળવું પડે. ખાધું નહીં, આટલા પૈસા દીધા
કાલે અમારા મમ્મી પપ્પાની એનિવર્સરી હતી ને જોઈ. અમે લોકો બહાર જમવા ગયા તો ત્યાં તો અનલિમિટેડ આવે તો મેં ડિસાઈડ કર્યું હતું કુમાર થાળીમાં કઈ બાકી નહીં રાખો તો એક વસ્તુ હોય હતી માંથી નો ખોટી મારી મમ્મી કે વસૂલ થાય પૈસા કે આના કરતા ઘરે રસ મંગાવીને ખાઈ લેવાય કે તું ભાઈ તારે વર્ષમાં એક વાર ખાવું ભાઈ ખાને અમે લોકો પહેલી વાર ગયા હતા ને રાવડું ઓનલાઈન અંદર લઈ જા, ઓનલાઈન લઈ જા અંદર. હતા બહુ હેરાન કરે છે હે પહેલી વખત બેઠી ની હોટલમાં ત્યારે 150 હતા કાલે 350 થઈ ગયા પર થાળીના એ કંસરમાં ક્યાં ગયા હતા ને અમારે ફેમસ હશે, ગુજરાતી જમવામાં નંબર 1 છે ફેમસ હશે. લાગ્યું મને કાંઈ હોય ને કોઈનો બર્થડે હોય કે ઘરેથી મમ્મી પપ્પા જમવાનું એટલે અમે કંસારમાં જ જાય એવું. કેમ કે બધા ગુજરાતી અમારા ઘર પંજાબી તો દૂર દૂર થી કોઈ ખાતું જ નથી અને કોઈને ફાસ્ટ ફૂડ ન ભાવે એક હું ખાવ અને એ લોકોનું હોય તો મેન એ લોકોનું જોવાનું ને એટલે હું એવી જગ્યાએ લઈ જાઉં. હા એ ખાઈ શકે એવી જગ્યાએ જવાય. આવું મેં છે જોયું, મેં કીધું આ મૂક્યું છે કાલ આમાં આવતા નતા એટલે મેં કીધું આ બારે છે એટલે નથી આવતા. અમે તો અમાર તો એ હોટલમાં 6-8 મહિના વર્ષે એકવાર જવાનું થાય તો મમ્મી કાલે કે જયારે આવીએ ત્યારે ભાવ વધી ગયા હોય જયારે અત્યારે ગુજરાતી થાળી ને એવા પણ ભાવ વધી ગયા છે, બહુ ભાવ વધે છે ખાવા પીવાના ઉપર ખાધું પછી રાતે વડમાં પેટ ભરેલું કઈ ખાધું નહીં અડધી રાતે ભૂખ લાગી મેગી બનાવી પછી હું ખાઈ લીધી 3-3 બનાવતા વાસણ ખખેડા પપ્પા ઉઠી ગયા હજી જાય તો પછી જવાબ જ ન આપો યાર નીંદર હોય ને મેં કીધું હા ભાગો એટલે ઘણી વાર કેવું થાય ખબર ઘણી વાર એવું થાય પપ્પા વહેલા ઉઠે ને તો હું તો વાત કરતી હોય તો 5:30-6 વાગી જાય એને ઉઠવાનો ટાઈમ ને મારે હોવાનો ટાઈમ અને જો વોશરૂમ કે પાણી પીવા કે ગયું હોય ને અવાજ આવી ગયો પૂરું આખી રાત હોય કે હજી નથી હોતી પૂરું કે આખી રાત જાગ્યા રાખે છે.